આજે રાજકોટમાં જે ઘટના બની એમાં જે બસની બ્રેક ફેલ હતી અને આ કારણે જે મામલો આખો થાળે પડી જાય ને તો નવાઈ નથી. કારણ તમે સમજી ગયા છો કે જે કોઈ કોન્ટ્રાક્ટર હતો એ કયા પક્ષનો કાર્યકર્તા હતો. એટલે જે આ મામલે જે આજે આ વિસ્તૃત વિડીયો બનાવું છું, ખાસ આગળ સાંભળજો. એ પેલા આજે જે કોઈ 4 મૃતકો છે, 4 મૃતકોને શ્રદ્ધાંજલિ અને જે કોઈ ઘાયલો છે એમને તાત્કાલિક સારવાર મળે, તાત્કાલિક સાજા થાય એવી પ્રભુને પ્રાર્થના. હવે જે આ વિડીયો ચાલુ કરું છું, સ્વાભાવિક છે સવારમાં એક્સિડન્ટ થયું તો સૌથી પહેલા જે પોલીસ અને આસપાસની જનતા પહોંચવાની અને એ પરિવારના જે કોઈ એક્સિડન્ટ થયું એના સભ્યો પહોંચવાના. તો આ જે એક્સિડન્ટ થયું પોલીસ પહોંચી તો પોલીસની જે પહેલી કામગીરી હોવી જોઈએ ને એ જે ઘાયલો અને મૃતકો છે ને એમને બચાવવાની, ઘાયલો છે એમને બચાવવાની અને મૃતકો જે છે એમને જે તાત્કાલિક છે એ હોસ્પિટલે ખસેડાય આવી કામગીરી હોવી જોઈએ. એની બદલે પોલીસ પેલા શું કરતી હતી ને એ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે આમાં એક વિડીયો આવ્યો કે એમાં પોલીસ છે એ પેલા જે ડ્રાઈવરને બચાવતી જોવા મળી. એટલે પેલા છે જે ઘાયલો રહ્યા આગળ જે ઘાયલ પડ્યા છે એમને સારવાર આપવાની બદલે પોલીસને છે એમાં રસ હતો કે જે ડ્રાઈવર છે કેવી રીતે બચે, અને એના માટે છે જનતા ઉપર છે એને લાઠીચાર્જ કરી દીધો. બોલો, આ એક ઘટના છે ને ગંભીર કહેવાય કે પોલીસને છે પેલા તો હર્ષંઘવીભાઈ એ શીખવવાની જરૂર છે કે પેલા જો કોઈ ઘાયલ હોય ને તો એને બચાવવાના હોય. પેલા જે ડ્રાઈવર હોય કે એની પબ્લિક જે કરતી હોય એને બચાવવા ન જવાય. પેલા છે જે કોઈ છે મૃત્યુ પામ્યા છે અથવા તો જે કોઈ ઘાયલ છે એ લોકોને હોસ્પિટલ પહોંચાડવાની છે ને પેલા વ્યવસ્થા કરવાની હોય. એની બદલે પોલીસ છે જનતા ઉપર લાઠીચાર્જ કરતી જોવા મળી. અને જનતાનો કઈ વાક નહોતો, ગુનો નહોતો. જનતાએ ખાલી માંગણી કરતી હતી હજી તો કે ડ્રાઈવરને અમને સોંપો. એ પેલા પોલીસ છે એ બચાવતી જોવા મળી. આ થયો પેલો મુદ્દો. પછી એક એવી માહિતી મળી કે આ જ ડ્રાઈવર છે આની પેલા પણ આવા ગુનામાં છે એ પકડાઈ ચૂક્યો છે. તો પોલીસને પેલા તો એ જાણ હોવી જોઈએ કે એ એરિયામાં જે કોઈ ડ્રાઈવરો છે એ સિટી બસ કે કોઈ પણ પબ્લિક વાહનો હલાવે છે અને કેટલા ડ્રાઈવર છે ને આવા ગુનેગાર છે ને એને આવી પબ્લિક સર્વિસમાં રાખવા કે નહીં ને એ એક મહાનગરપાલિકાએ અને પોલીસે છે એ જાણવાની જરૂર હતી. અને ત્યાર પછી એને થોડીક વાર પછી એવો મેસેજ આવ્યો કે જે કોઈ કોન્ટ્રાક્ટર છે એને પોતાના બધા ડ્રાઈવરોને એવો મેસેજ કર્યો છે કે જે કોઈ ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય ને એ બસને છોડીને ભાગી જાય. એટલે વિચાર કરો, જે કઈ ડ્રાઈવરો હાલતા હતા સિટી બસના કોન્ટ્રાક્ટમાં એમાંથી અમુક પાસે છે ડ્રાઇવિંગ લાયસન્સો પણ નહોતા. તો આ છે આરટીઓની અને પોલીસની છે એ સીધી જવાબદારી હેઠળ આવે. એ લોકોને છે જે કોઈ શહેરમાં હાલતા હોય સિટી બસ કે અન્ય બસો બધા પાસે છે પ્રોપર ડ્રાઇવિંગ લાયસન્સ છે અને કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે મહાનગરપાલિકાએ એ બધા જે કોન્ટ્રાક્ટર છે ડ્રાઈવરોને નિમણૂક કરે છે એ બધી જે પ્રોપર લાયસન્સ વાળા કરે છે કે નહીં. આની તો કોઈને ખબર જ નહીં હોય મને એમ છે. ત્યારે જ છે આવો મેસેજ છે ને કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો કોન્ટ્રાક્ટર. અને ત્યાર પછી છે હંમેશાની જેમ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે આવું નિવેદન તો આવવાનું જ હતું. આ વખતે નિવેદન છે એ આપણે હર્ષંઘવીભાઈ ન કરતા આ વખતે છે એ ત્યાંના એમએલએ રહ્યા લોકલ દર્શિતા શાહ એમને કહી દીધું. એમનું એવું નિવેદન આવી ગયું કે કોઈ પણ ને છે એ છોડવામાં નહીં આવે. મતલબ કોઈ પણ ને છોડવામાં નહીં આવે નહીં, આવી ઘટના ન થાય ને એનું તમારે ધ્યાન રાખવાનું હોય. છોડવાની પકડવાની એ વાત 2 નંબરની છે. એ તમે કેવી રીતે પકડો છો ક્યારે જામીન મળી જાય છે ને એ હવે આખું ગુજરાત જાણે છે. એટલે જરાક કોઈ આ એમએલએ માં સેન્સ જેવું હોય ને તો આવું ન કર્યું હોય. અને ત્યાર પછી સાંસદ આવે પાછા રામભાઈ મોકરિયાનું એક નિવેદન આવ્યું કે જે સિટી બસનો ડ્રાઈવર હતો એ તો સેવા કરતો હતો. તો આ રામભાઈ મોકરિયા રહ્યા એને મારો એટલો જ પ્રશ્ન હતો કે સિટી બસનો ડ્રાઈવર છે એ સેવા કરતો હતો તો પગાર તો નહીં જ લેતો હોય ને, અને પગાર લેતો હતો તો સેવા નહોતો કરતો. અને કદાચ ઇન કે સેવાય કરતો હોય વગર પગારે તો પણ એને છે કોઈને મારવાનો તો અધિકાર નહોતો ને. એટલે તમારું આવું બેજવાબદારી ભર્યું નિવેદન છે ને એ તમારી પાસે રાખતા શીખો, જાહેરમાં ન કયો. અને પબ્લિકને કહું છું આવા સાંસદોને તમે ચૂંટીને મોકલો છો ને આ એનું પરિણામ છે. હજી એથી ઉપર એક સાંસદ આવે પાછા આપડા છે પસા કાકા તો આ મુદ્દામાં ક્યાંય દેખાણ જ નહીં. હકીકતમાં રાજકોટમાં સાંસદ ઈ છે અને ઈ આખા મુદ્દામાંથી જ ગાયબ હતા. પસા કાકા એક નિવેદન જ ન આપ્યું. રાજકોટની જનતાને કહું છું ગઈ ચૂંટણીમાં જે તમે ભૂલ કરી ને આ એના પરિણામ છે, આ ઈ નડે છે. એટલે પસા કાકાને શું કરવું આવતી ચૂંટણીમાં ઈ હવે જનતાએ જોવાનું, અને જનતાએ ન જોવું હોય તો ભોગવવાનું તો રહ્યું. હવે એક મુદ્દો ઈ આવે કે આ મુદ્દે છે કાર્યવાહી શું થશે. તો કાર્યવાહીના નામે છે જનતાને ટૂંકમાં જણાવી દઉં, ખાલી એટલું થશે કે જે કોઈ ગુનેગાર છે એને છે એક પક્ષમાં જોઈન્ટ કરાવી લે છે, એનો કેસ પહેરાવી લે છે અને જે પ્રમાણે ગુનો કર્યો હોય એ પ્રમાણે હોદ્દો આપી દેશે. કારણ કે આજ હમણાં તો આવેલું આવે છે. હમણાં ઘણી ઘટનાઓ થઈ કે વડોદરામાં એક કાંડ થયો, હજી કાલ રાતે અમદાવાદની વાત છે. અમદાવાદમાં એક ભાઈ છે એને ઉલારી દીધો અને પછી છે એ ડ્રાઈવર છે એને લોકોએ છે એ મારી નાખ્યો. આવી ઘટના અમદાવાદમાં બની. આની પેલા સુરતમાં તમે જોવો, ડીસામાં એક હત્યાકાંડ થઈ ગયો. તો આ બધી ઘટનાઓ છે એ કઈ તરફ દોરે છે. અત્યારે જયારે હું આ સમાચાર બનાવી રહ્યો છું બપોર પછી ત્યારે છે દ્વારકામાં એક ઘટના બની ગઈ છે કે એક ભાઈને છરી મારી દીધી છે. આવી ઘટનાઓ ગુજરાત
ગુજરાતમાં છાસવરે બને છે અને આ બનતી અટકતી નથી, બનતી છે એમાં વધારો થતો જાય છે. તો આની પાછળનું કારણ સિમ્પલ એટલું છે કે અત્યારનો જે કઈ આ સરકાર છે એનો જનતા ઉપર છે, અને એમાંય ખાસ કરીને પોલીસ ઉપર છે એ પકડ ગુમાવી બેસી છે. પોલીસની પકડ ગુનેગારો ઉપર નથી અને પોલીસ ઉપર છે એ સરકારની પકડ નથી. એના કારણે છે આવા બધા ગુનાઓ છે એ વધતા જાય છે. અને ખાસ કરીને એમાંય જે આવે એને પાર્ટીનો ખેસ પહેરાવી અને છે એ ગુનામાંથી છે એ મુક્ત કરી દેવો, આવી છે ને એક માનસિકતા થઈ ગઈ છે ને. આ માનસિકતા દેશ માટે છે એ બહુ ખરાબ છે. એટલે જે કોઈ છે આ જનતા એને હવે વિચારવાની જરૂર છે કે દેશ છે એ કઈ તરફ આગળ વધી રહ્યો છે. ક્યાંક એવું ન થાય કે કાલ સવારે છે તમારે ખુદે છે આવું બધું કરવા નીકળવું પડે, નકર જે તમારી એ કરી દે. ટૂંકમાં તમે બધા સમજી ગયા છો હું કહેવા માંગુ છું. એટલે જે જનતાને છે એ કહું છું ચેતતા રહેજો. આવા ગુનેગાર છે એને છે એ સરકાર છાવરે નહીં, એ માટે સરકાર ઉપર પણ અને પોલીસ તંત્ર ઉપર પ્રેશર કરતા રહેજો. અને છેલ્લો મુદ્દો આવે કે આખી ઘટનામાં ગુનેગાર કેટલા, તો ગુનેગાર માત્ર છે ડ્રાઈવર, તો કે ના, ગુનેગાર માત્ર ડ્રાઈવર એ નથી, માત્ર કોન્ટ્રાક્ટર એ નથી. ડ્રાઈવર, કોન્ટ્રાક્ટર, એ જે એરિયામાં બસ ચાલતી હતી, બસ ચાલતી હતી, એ જે બસ આરટીઓ હેઠળ આવે, એ આરટીઓ આ કોન્ટ્રાક્ટ દેનાર છે એ જે મનપા છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના અધિકારીઓ છે, એને આ ધ્યાન રાખવાની હતી કે કોન્ટ્રાક્ટરે છે કેવા ડ્રાઈવરની નિમણૂક કરેલ છે, કે આ ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે નહીં. પછી એરિયામાં જે કઈ સર્કલ ઇન્સ્પેક્ટર ને એ બધા આવતા હોય, પીઆઈ ને પીએસઆઈ ને એની પણ આમાં જવાબદારી બને છે. અને ખાસ કરીને રાજકારણીઓ જેને આ બધું ઊભું કરેલું છે એની પણ જવાબદારી બને છે કે આ બધા ઉપર છે ને એ નિયંત્રણ રાખે. અને જો આ બધા ઉપર નિયંત્રણ નથી રાખી ગયા ને તો માનવવધનો ગુનો છે એ આ તમામ ઉપર, ડ્રાઈવર હોય તો ભલે, કોન્ટ્રાક્ટર હોય તો ભલે, આરએમસી ના અધિકારીઓ હોય તો ભલે, લોકલ પીઆઈ પીએસઆઈ હોય તો ભલે, આરટીઓ ઇન્સ્પેક્ટર હોય તો ભલે, આ તમામ ઉપર છે એ માનવવધનો ગુનો છે એ દાખલ થવો જોઈએ, આવું મારું માનવું છે. જનતાને કહું છું હવે સમય એવો આવી ગયો છે કે તમારી રક્ષા છે એ તમારે ખુદે કરવાની છે. આ આટલું સમજી લેજો અને પછી આગળ વધજો. અને બાકી જો મત સારી જગ્યાએ ન દીધા કે તમારા હક માટે જો તમે અવાજ ઉપાડતા ન રહ્યા ને તો તમારે જે ભોગવવા માટે છે એ તૈયાર રહેવું પડશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.